જૂનાગઢ જિલ્લામાં ફ્રૂટ યાર્ડમાં કેરીના બોક્સ રાખવાની સુવિધા ન હોવાથી 3 દિવસ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। ફ્રૂટ યાર્ડમાં કેરીના 20,000 બોક્સની આવક છે। એક તરફ માવઠાનો માર, બીજી તરફ કેરીનું યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વેપારીઓ દ્વારા યાર્ડ પ્રશાસનને અનેકવાર રોડ શેડ બનાવવાની રજૂઆત કરવામાં આવી, છતાં શેડ બનાવવામાં નથી આવ્યા। ખેડૂતોને હરાજીમાં 10 કિલોના બોક્સનો ભાવ 400 થી 800 સુધી મળે છે। એક તરફ માવઠાનો વરસાદે ખેડૂતોને ઇજારદારોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો। ફ્રૂટ યાર્ડ બંધ કરાતા કરોડો રૂપિયાની કેરી યાર્ડમાં નહીં આવે તો ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ સર્જાય છે। માત્ર કેરીની આવક બંધ કરવામાં આવી છે 3 દિવસ માટે। આજે હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહી છે અને આપણા માર્કેટિંગ યાર્ડના શાકભાજી ફળફળાદી સબયાર્ડમાં કેરીની આવક વધુ પ્રમાણમાં છે। હાલ આપણી પાસે જે પર્યાપ્ત જગ્યા ન હોય, આપણે શેડમાં ઉતરાઈ કરીએ છીએ, પણ તેના કરતાં આપણી શેડની ક્ષમતા કરતાં આવક વધી જાય છે ઘણા દિવસોમાં, જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે। માલ બહાર ઉતારીએ ત્યારે વરસાદને લીધે પલળવાની કે બગડવાની ભીતિ રહે છે। માલ ખેડૂતોનો પલળે કે બગડે નહીં તે હેતુથી સરકારશ્રીની સૂચના મુજબ અમોએ આજે 3 દિવસ માટે યાર્ડમાં કેરીની આવક માત્ર બંધ કરવા માટેને નિર્ણય લીધો છે, જેથી કરીને ભવિષ્યમાં માલ પલળે કે બગડે નહીં। શેડ આપણે 2 આપેલા જ છે, એક શાકભાજી માટે છે અને એક ફ્રૂટ યાર્ડ માટે છે, અને બાકી જે નીચે જગ્યા છે ત્યાં સ્ટોલ છે।